તારીખ 9/4/2025 આપણી ચેનલ અથર્વ સ્ટડીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 7, જેની અંદર શ્રી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ દ્વારા લેવાયેલ વાર્ષિક પરીક્ષા કે જેનું પેપર છે આજે વિષય ગુજરાતી, તેનું આપણે પેપર સોલ્યુશન જોઈશું. તેની પહેલાં જો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો અને આવા નવા જ વિડીયો અને પેપર સોલ્યુશન તમને મળતા રહેશે. તો આજે પેપર સોલ્યુશન કરીએ ધોરણ 7 વિષય ગુજરાતીનું. તો જોઈએ પ્રશ્ન નંબર 1 દરેક પ્રશ્નના ઉત્તર આપો અને સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. પહેલો છે શ્રી કૃષ્ણના મુખ પર શું બિરાજે છે? તો એ છે મોરલી. બી, કવિએ પોતાને કોની સાથે સરખાવ્યા છે? ઓપ્શન નંબર ડી, ગાય સાથે. 3, યાત્રાળુઓના સંઘને રસ્તામાં કયું પ્રાણી દકતી ધૂળમાં પડેલું દેખાયું? તો ઓપ્શન નંબર એ, ગધેડું. બ છે કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે પાસે જેવી ચડતી હતી આ, ખાલી જગ્યા તેવો જ હું છું, તો ગાય. બીજા નંબરમાં અમે પલાણી ખાલી જગ્યા મેદાને સૌ પડશું, તો પાણી પંથો. 3, સામળ કામ સહાય કરે તે ખાલી જગ્યા નહીં પૂરા પહાણિયા, તો પંડિત આવશે. ક, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે? તો મોરલી. 2, શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે? તો આપણા સર્વ દુઃખ ભાગે છે. 3, પંખીઓ ડરીને ઉડી જાય તો પણ કવિ તેમને શું માનવાનું કહે છે? તો પોતાનાથી ક્ષેમ કુશળ માનવાનું કહે છે. 4, ઉનાળો આકરો હતો એમ શા પરથી કહી શકાય? તો ધૂળ ધકતી હતી, ધરતીમાંથી ઝાળો નીકળતી હોય તેવું લાગતું હતું માટે કહી શકાય. 5, ગંધર્વનો પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને શો જવાબ આપે છે? તો કહે છે હું રામેશ્વર પ્રભુને મારા નેત્રજળથી નવરાવીશ. 6, કાવ્યમાં સી રીતે વિજય મેળવવાની વાત કરી છે? તો પાણીની ગતિથી ઝડપથી આગળ વધીને યુદ્ધ કરતા સીમાઓ પર જયકાર ગજવતા વિજય મેળવવાની વાત કરેલી છે. 7, આપણી પાસે શું હોય તો મોત આપણને મારી ન શકે? તો જિંદાદિલી. 8, વચનપૂર્ણ હેતુ રામે વિભીષણને શું આપ્યું? લંકાનું રાજ્ય આપ્યું. પ્રશ્ન નંબર ડ ની અંદર બાજુમાં આપેલા જે નવનીતના પેજ નંબર છે, ગ્રાઇડના પેજ નંબર છે, એના ઉપર તમને આ પ્રશ્ન મળી રહેશે. પ્રશ્ન નંબર 2 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1, ભારત દેશમાં કુલ કેટલી શક્તિપીઠો છે? તો 51. 2, પર્યટન અને પ્રવાસ થકી માણસ કેવો બને છે? તો બી, ઉદાર દિલવાળો. એમાં જ બ વિભાગની અંદર 1-2 વાક્યમાં ઉત્તર લખો. તવાંગ પાત્રમાં આશરે કેટલા ગુજરાતીઓ જોડાયા હતા? 30 જેટલા. 2, લલ્લુભાઈએ પ્રભુને શી પ્રાર્થના કરી? તો સમરતલાલની સુવાસ લસણની જેમ ચારે કોર ફેલાઈ જાય તેવી પ્રાર્થના કરી. 3, સમરતલાલના ઘરવાળા તેમને શેના જેવા કહે છે? તો મરચા જેવા. 4, ગણિત વિષયમાં શેનાથી અવગત થવાથી સારું પરિણામ મળે? તો પાયાની સંકલ્પનાઓ એના આધારે જ ગણિત સારું પરિણામ મેળવી શકાય. 5, રસોઈમાં થતો વિલંબ જોઈને ખલીફા સાહેબે સ્ત્રીને શું કહ્યું? તું લોટ બાંધ, હું ચૂલો જલાવી દઉં. 6, કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના અપમાન કરતાં શું અગત્યનું છે? તો માનવજાતનું જીવન એ અગત્યનું છે. 7, અનુષ્કા જોલીએ શું તૈયાર કર્યું હતું? તો બાળકોની સલામતી માટે એન્ટી બુલિંગ એપ કવચ એ તૈયાર કર્યું હતું. પ્રશ્ન ક 2-3 વાક્યમાં છે, એની અંદર પણ તમને પેજ નંબર બાજુમાં લખેલા છે, એના આધારે તમે મોટા પ્રશ્નો મેળવી શકો છો. પ્રશ્ન નંબર 3 જોડણી સુધારવાની વાત છે. તો પિતાંબર,
તો તમને અહીંયા જોડણી આપેલી છે, તો એ જોડણી તમે જોઈ શકો છો. અલગ અલગ જોડણીઓ આપણને આપેલી છે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો, તો માર્ગનો સમાનાર્થી શબ્દ રસ્તો, પરંપરા એટલે રૂઢિ રિવાજ, કંગાળ એટલે ગરીબ, આશીષ એટલે દુઆ આશીર્વાદ, વિવશ એટલે પરાધીન, વ્યાકુળ વગેરે લખી શકાય છે. વિરુદ્ધાર્થી શબ્દ છે બંધન એટલે કે મુક્તિ, ગરીબ તો કંજૂસ, સુટેવ તો કુટેવ, પરિચિત તો અપરિચિત, વિધવા તો સધવા, માન તો અપમાન. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય લખવાના છે. એક મૃત્યુને મુઠ્ઠીમાં લેવું, બલિદાનની પ્રબળ ભાવના હોવી. બીજા નંબરમાં ભીડ પડવી, મુશ્કેલીમાં આવવું. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. લતા મંડપમાંની જવા આવવાની સાંકડી શેરી એટલે કુંજગલી કહેવામાં આવે છે. 2 મુહમ્મદ પૈગંબર પછી ઇસ્લામી ધર્મનો વડો એટલે ખલીફા કહેવામાં આવે છે. એના પછી ઓપ્શન નંબર ની અંદર નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. તો ભારત દેશમાં કુલ 68 તીર્થાર્થ આવેલા છે, તો 68 એ વિશેષણ છે. નીચેના વર્ણ સમ્ય ધરાવતા શબ્દોના અર્થો. આંખો આંખો, તો આંખો એટલે ભાગ્યા વિનાનો અથવા અખંડ, અને આંખો એટલે ચક્ષુ અને નેત્ર. રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરવાનું છે. અમે 2-3 દિવસ પછી જવાના છીએ, તો હું છે તો હું 2-3 દિવસ પછી ભૂખ્યો છું, બનાવી શકાય છે વાક્ય. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. ખલીફા જમવાની બધી વસ્તુઓ એ સ્ત્રીના ઘરે આપી આવ્યા. કેમ, ક્યારે અને ક્યાં? તો ખલીફા જમવાની બધી જ વસ્તુ ક્યાં આપી આવ્યા? તો આ રીતે પ્રશ્નાર્થ ચિહ્ન બનાવી શકાય છે. વાક્યમાંથી સંયોજન. છોકરા ભૂખ્યા થયા હતા અને ખાવા માટે પડાપડી કરતા હતા, તો અને એ સંયોજક વાક્ય છે. તો પ્રશ્ન નંબર 4, જેમાં એક ખેડૂત 4 દીકરા, 4 દીકરા આળસુ, જે આપણી ચેનલ ઉપર આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન મૂકેલું એની અંદરથી જ છે ઘણું બધું. વિચાર વિસ્તારો છે, 3 વિચાર વિસ્તારો આપણે આની અંદર મૂકેલા જ છે, તમે જોઈ શકો છો અને જાણી શકો છો. નિબંધની અંદર પણ ઘણા બધા નિબંધો આપણે મૂકેલા છે. અને છેલ્લું પત્રલેખન. તો આ પ્રમાણે ગુજરાતીનું પેપર સોલ્યુશન તમને ગમ્યું હશે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે, અને બીજા મિત્રોને પણ શેર કરે, બીજા ગ્રુપોની અંદર પણ શેર કરે. ધન્યવાદ.